વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની વાતો કરી રહ્યા છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં પાયાના ભણતર સમાન આંગણવાડીમાં ભણતા બાળકો માટે સારી છત પણ નસીબે નથી। ત્યારે સરકારની વિકાસની વાતો સામે આદિવાસી વિકાસના વિકાસલક્ષી વાતોની હકીકતો તો કંઈક અલગ જ છે। આપણે આજે ડિજિટલ ભારતમાં જોઈ રહ્યા છે, જ્યાં આંગળીના ટેરવે તમામ કામો કરી શકે છે, ઓનલાઈન બધી પ્રક્રિયા થકી સરળ કામોને નિપજાવી શકે છે। ત્યારે નવાઈ લાગશે કે વિકસિત ગુજરાતના આ દ્રશ્યો તાપી જિલ્લાના છે, જેમાં વ્યારા તાલુકાના ચીખલી ગામમાં ઘણા વર્ષથી આંગણવાડી કેન્દ્રો અને જોખમી હાલતમાં હોવાના કારણે બાળકોને ભણવા માટે સારી છત પણ નથી અને બાળકો ગ્રામ પંચાયતના જર્જરિત પંચાયત હોલનો સહારો લઈ છેલ્લા 3 વર્ષ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં સ્થાન પર નથી કોઈ પીવા માટે પાણી કે કોઈ વ્યવસ્થા નથી બેસવા માટે। આમ સારી જગ્યા બાળકોને ભણાવવા માટે બોર્ડનું વ્યવસ્થિત સ્થાન પણ નથી અને બાળકોનો શારીરિક વિકાસ થાય તે લક્ષીને આપવામાં આવેલા પ્રદક્ષિણી ચાર્ટ પણ વેરવિખેર અવસ્થામાં જોવા મળ્યા હતા। મારા ગામમાં આંગણવાડીના મુદ્દે અમે સરકારને વિનંતી કરીએ છીએ। અમારા ગામમાં છેલ્લા 3 વર્ષથી કોમ્યુનિટી હોલમાં નાના બાળકોને અમે અહીંયા પાછળની સાઈડે દેખાય છે એમાં બેસાડીએ છીએ। અમે વારંવાર રજૂઆત કરી છે અને ગામ લોકોની ગ્રામ સભામાં બી રજૂઆત હોય છે। આંગણવાડીના જગ્યા પર સ્થળ પર ચકાસણી કરી એ લોકો સર્વે કરી ગયા છે, પણ હજુ સુધી અમને વર્ક ઓર્ડર કે વહીવટી મળી નથી, જેના લીધે આંગણવાડીના બાળકો હેરાન થાય છે અને વાલીઓની વારંવાર ફરિયાદ રહે છે। જેથી અમારી સરકારને એ જ વિનંતી છે કે વહેલી તકે આંગણવાડીના નવા મકાનો બની જાય અને આ બાળકોને વ્યવસ્થિત બેસાડી શકીએ। જેમાં આ સ્થિતિમાં શું આપણું આવનાર ભવિષ્ય સારી રીતે ભણી શકશે? જો પાયાની ભણતરની જ સ્થિતિ જો કથળતી જોવા મળે તો આ બાળકો ભવિષ્યમાં શું ભણશે તે પણ એક ચિંતાનો વિષય છે। ત્યારે સરકાર વિકાસની મોટી વાત કરે છે, પરંતુ વિકાસથી વંચિત આ દ્રશ્ય બધું કહી જાય છે।